So 0.40 is equal to ma upon 30. So ma is equal to 12. Now ma is equal to w upon p. ma નું ઇક્વેશન છે આપણી પાસે w upon p. હવે આપણે ma ફાઇન્ડ કરી લીધો છે અને આપણને એક્ઝામ્પલમાં આપેલો છે 1500 લોડને લિફ્ટ કરવા માટે કેટલા એફર્ટની જરૂર પડે. સો મિકેનિકલ એડવાન્ટેજની વેલ્યુ પુટઅપ કરીએ. 12 is equal to w 1500 upon p. So p is equal to 125 ન્યૂટન. ઓકે, 1500 ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે 125 ન્યૂટનના એફર્ટની જરૂર પડે છે. ક્લિયર? તો અહીંયા આપણને એક્ઝામ્પલ 5માં ડબલ પરચેસ સ્ક્રેબમાં લેન્થ ઓફ હેન્ડલ, ડાયામીટર ઓફ એફર્ટ વ્હીલ, એ ડાયામીટર આપણને આપેલો હતો, આપણે રેડિયસ એની ફાઇન્ડ કરી લીધી 20/2 કરીને. દેન આપણને આપેલું હતું T1 એન્ડ T3 એટલે કે નંબર ઓફ ટીથોન્સ પર વ્હીલ 1 એન્ડ સ્પર વ્હીલ 2 એન્ડ નંબર ઓફ ટીથોન પિનિયન 1 એન્ડ પિનિયન 2. એ ઉપરથી આપણે ડબલ પરચેસ સ્ક્રેબના વેલોસિટી રેશિયો ફાઇન્ડ કર્યો. દેન આપણને એફિશિયન્સી આપણને આપેલી હતી 30. એફિશિયન્સીના ઇક્વેશનમાં આપણે વેલોસિટી રેશિયો અને એફિશિયન્સી બંનેની વેલ્યુ પુટઅપ કરીને ફાઇન્ડ કર્યો મિકેનિકલ એડવાન્ટેજ. અને મિકેનિકલ એડવાન્ટેજના ઇક્વેશનમાં મિકેનિકલ એડવાન્ટેજ અને ડબલ્યુની વેલ્યુ પુટઅપ કરીને ફાઇન્ડ કર્યો એફર્ટ, કે જે આપણને ફાઇનલ આન્સર ફાઇન્ડ કરવાનો કીધો હતો એ કે 1500 લોડને કેરી કરવા માટે કેટલા એફર્ટની જરૂર પડે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. Example 6. In a worm and worm wheel has 120 teeth. Length of handle is 30 cm and diameter of load drum is 10 cm. To lift a load of 1800 Newton and effort of 350 Newton is required. If maximum efficiency is 40%, find the law of machine. Screw is single threaded. અહીંયા આપણને વર્મ એન્ડ વર્મ વ્હીલ મશીનમાં વર્મ વ્હીલના ટીથ આપણને આપેલા છે 120 ટીથ. હેન્ડલની લેન્થ આપણને આપેલી છે 30 સેન્ટીમીટર. લોડ ડ્રમનો ડાયામીટર આપણને આપેલો છે 10 સેન્ટીમીટર. અહીંયા 1800 ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે 350 ન્યૂટન એફર્ટની જરૂર પડે છે. મેક્સિમમ એફિશિયન્સી જો 40% હોય તો આપણે ફાઇન્ડ કરવાનું છે લો ઓફ મશીન. અને અહીંયા વર્મ વ્હીલમાં સ્ક્રૂ જે છે એ આપણને આપેલો છે સિંગલ થ્રેડેડ. ઓકે, R is equal to 30 centimeter. Small r is equal to 10/2. આપણને ડાયામીટર આપેલો છે 10 centimeter. So radius is equal to 10/2 is equal to 5 centimeter. T is equal to 120. Number of teeth is equal to 120. And n is equal to 1. આપણને વર્મ વ્હીલ આપેલો છે સિંગલ થ્રેડેડ. So n is equal to 1. ડબલ થ્રેડેડ હોય તો n ઇઝ ઇક્વલ ટુ 2 આવે, પણ અહીંયા આપણને સિંગલ થ્રેડેડ આપેલો છે માટે n ઇઝ ઇક્વલ ટુ 1. મેક્સિમમ એફિશિયન્સી આપણને આપેલી છે 40%. ઓકે, સો વર્મ અને વર્મ વ્હીલના વેલોસિટી રેશિયોનું ઇક્વેશન આપણે મૂકીએ અહીંયા. VR ઇઝ ઇક્વલ ટુ કેપિટલ RT અપોન સ્મોલ nr ઇઝ ઇક્વલ ટુ R લેન્થ ઓફ હેન્ડલ 30 into capital T 120 upon n means number of thread. અહીંયા આપણને સિંગલ થ્રેડ આપણને આપેલો છે માટે 1 into small r 5. So VR is equal to 720. એટલે કે વર્મ અને વર્મ વ્હીલના વેલોસિટી રેશિયોનો આન્સર આપણને મળે છે 720. મેક્સિમમ એફિશિયન્સીનું ઇક્વેશન છે આપણી પાસે 1/m into VR. આપણને ફાઇન્ડ શું કરવાનું કીધું છે કે જો
40% હોય મેક્સિમમ એફિશિયન્સી, તો ફાઇન્ડ ધ લો ઓફ મશીન. આપણે લો ઓફ મશીનને ફાઇન્ડ કરવાનું છે. તો લો ઓફ મશીનને ફાઇન્ડ કરવા માટે આપણી પાસે બે વેલ્યુ હોવી જોઈએ. લો ઓફ મશીનમાં આપણે કઈ વેલ્યુ પુટઅપ કરશું? એમની વેલ્યુ અને સીની વેલ્યુ, એ બંનેની વેલ્યુ આપણે પુટઅપ કરવી પડશે લો ઓફ મશીનમાં. તો ફર્સ્ટ આપણે મેક્સિમમ એફિશિયન્સીના ઇક્વેશનમાં મેક્સિમમ એફિશિયન્સીનો આન્સર અને વીઆરનો આન્સર એ બંને પુટઅપ કરશું તો આપણે ફાઇન્ડ કરી શકશું એમ. ઓકે, સો મેક્સિમમ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1/m into VR. 0.40 is equal to 1/m into 720. So m is equal to 0.0037. તો મેક્સિમમ એફિશિયન્સીના ઇક્વેશનમાં આપણે VR અને એફિશિયન્સીની વેલ્યુ પુટઅપ કરીને આન્સર ફાઇન્ડ કર્યો એમનો 0.00347. નાઉ P is equal to mw plus c, law of machine. આપણને અહીંયા આપેલું છે એફર્ટ અને લોડ. 1800 ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે 350 ન્યૂટનના એફર્ટની જરૂર પડે છે. તો આપણે એ એફર્ટની વેલ્યુ એટલે કે 350, એમની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 0.00347 અને લોડની વેલ્યુ જે આપણને એક્ઝામ્પલમાં આપેલી છે 1800, એ ત્રણેય વેલ્યુ એમાં પુટઅપ કરીએ. 350 ઇઝ ઇક્વલ ટુ 0.00347 ઇન્ટુ 1800 પ્લસ સી. સો સી ઇઝ ઇક્વલ ટુ 343.75. ઓકે, સો લો ઓફ મશીન P ઇઝ ઇક્વલ ટુ 0.00347 W પ્લસ 343.75. એટલે કે આપણે લો ઓફ મશીનમાં મશીન આપણને ફાઇન્ડ કરવાનો કીધો હતો, એટલે કે લો ઓફ મશીનનું ઇક્વેશન P ઇઝ ઇક્વલ ટુ MW પ્લસ સીમાં આપણે એમની વેલ્યુ અને સીની વેલ્યુ પુટઅપ કરીને ફાઇન્ડ કર્યો લો ઓફ મશીન. ઓકે, વર્મ એન્ડ વર્મ વ્હીલ માટે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ 7. For a screw jack pitch is 8 mm and length of lever is 30 cm. If efficiency of screw jack is 40%, find an effort required to lift a load of 12 kN. Neglect friction. અહીંયા આપણને મશીન આપેલું છે સ્ક્રૂ જેક. સ્ક્રૂ જેકની પીચ અહીંયા આપણને આપેલી છે 8 mm અને લેન્થ ઓફ લીવરની લંબાઈ આપેલી છે 30 cm, મીન્સ લેન્થ ઓફ હેન્ડલ. ઇફ એફિશિયન્સી ઓફ સ્ક્રૂ જેક ઇઝ 40%, આપણને સ્ક્રૂ જેકની એફિશિયન્સી 40% આપેલી છે અને ફાઇન્ડ કરવાનું કીધું છે કે 12 કિલોન્યુટનના લોડને લિફ્ટ કરવા માટે કેટલા એફર્ટની જરૂર પડે. ફાઇન્ડ એન effort required to lift a load of 12 kilonewton. Neglect friction. Friction આપણે અહીંયા neglect કરવાનું છે. P is equal to 8 mm pitch. L length of handle is equal to 30 cm. સેન્ટીમીટરને આપણે mm માં કન્વર્ટ કરીએ કેમ કે આપણને પીચ જે છે એ mm માં આપેલી છે. સો 30 centimeter is equal to 300 mm. Efficiency is equal to 40%. So સિમ્પલ જે સ્ક્રૂ જેક છે એ સ્ક્રૂ જેકનો વેલોસિટી રેશિયોનું ઇક્વેશન છે 2πl/p કે જે આપણે આગળ જોઈ ગયા છીએ એનું ઇક્વેશન. 2πl/p માં આપણે એલની વેલ્યુ અને પીચની વેલ્યુ એટલે કે લેન્થ ઓફ હેન્ડલ અને પીચની વેલ્યુ બંનેની વેલ્યુ પુટઅપ કરીએ. 2 into pi into 300/8 is equal to 235.62. વેલોસિટી રેશિયો આપણને સ્ક્રૂ જેકનો મળે છે 235.62. હવે આપણે એફિશિયન્સીના ઇક્વેશનમાં આપણને મશીનની એફિશિયન્સી આપેલી છે 40%. સો એફિશિયન્સીના ઇક્વેશનમાં આપણે એફિશિયન્સી અને જે વેલોસિટી રેશિયો જે ફાઇન્ડ કર્યો છે એ બંનેની વેલ્યુ પુટઅપ કરીએ.
Efficiency is equal to MA upon VR into 100. Efficiency 40. 40 is equal to MA upon 235.62 into 100. So, MA is equal to 94.25. Then MA મિકેનિકલ એડવાન્ટેજનું ઇક્વેશન છે W upon P. તો મિકેનિકલ એડવાન્ટેજનું વેલ્યુ જે છે એ પુટઅપ કરીએ આપણે, અને W આપણને કીધો હતો કે 12 કિલો ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે કેટલા એફર્ટની જરૂર પડે. સો 94.25 is equal to 12 upon P. So P is equal to 12 upon 94.25. So P is equal to 0.127 કિલો ન્યૂટન, અને કિલો ન્યૂટનને ન્યૂટનમાં જો કન્વર્ટ કરીએ તો P is equal to 127 ન્યૂટન આપણને આન્સર મળે છે. એટલે કે 12 કિલો ન્યૂટનના લોડને લિફ્ટ કરવા માટે આપણે 0.127 કિલો ન્યૂટન એફર્ટની જરૂર પડે, એટલે કે 127 ન્યૂટન એફર્ટની જરૂર પડે. ઓકે, તો અહીંયા આપણને મશીન આપેલું હતું સ્ક્રૂ જેક. સ્ક્રૂ જેકમાં આપણને આપેલું હતું લેન્થ ઓફ લીવર અને સ્ક્રૂ ઓફ પીચ ઓફ સ્ક્રૂ. પીચ એટલે કે બે જે થ્રેડ આપણને આપેલા છે એ બે વચ્ચેનું અંતર આપણને આપેલું હતું 8 mm. આપણે સ્ક્રૂ જેકનું ઇક્વેશન VR ઇઝ ઇક્વલ ટુ 2 pi L અપોન Pમાં આપણે Lની વેલ્યુ અને Pની વેલ્યુ બંનેની વેલ્યુ પુટઅપ કરીને ફાઇન્ડ કર્યો વેલોસિટી રેશિયો. આપણને મશીનની એફિશિયન્સી આપેલી હતી 40%. આપણે એફિશિયન્સીનું ઇક્વેશન MA અપોન VR ઇન્ટુ 100માં એફિશિયન્સી અને વેલોસિટી રેશિયો એ બંનેની વેલ્યુ પુટઅપ કરીને ફાઇન્ડ કર્યો મિકેનિકલ એડવાન્ટેજ. અને મિકેનિકલ એડવાન્ટેજનું ઇક્વેશન W અપોન Pમાં મિકેનિકલ એડવાન્ટેજ અને લોડ Wની વેલ્યુ પુટઅપ કરીને ફાઇન્ડ કર્યો આપણે એફર્ટ P. ઓકે સ્ટુડન્ટ, તો આ લેક્ચરમાં આપણે ડિફરન્ટ સિમ્પલ મશીન એન્ડ ધેન વેલોસિટી રેશિયોના ઇક્વેશન જોયા અને એના એક્ઝામ્પલ જોયા. આપણે ઘણા બધા ડિફરન્ટ વેલોસિટી રેશિયો જોયા આપણે, કે VR ઇઝ ઇક્વલ ટુ કેપિટલ D અપોન સ્મોલ d, કે જે શેના માટે હતું સિમ્પલ વ્હીલ અને એક્સેલ મશીન માટેનું. તો આપણે અલગ અલગ મશીન અને તેના વેલોસિટી રેશિયોના એક્ઝામ્પલ જોયા. તો આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ, અને ચેપ્ટરમાં આપણે ફર્સ્ટ આપણે ચાલુ કરી હતી સિમ્પલ મેથડ. સિમ્પલ મેથડમાં આપણે ફર્સ્ટ ભણ્યા હતા ડિફરન્ટ મશીન, કે કયા કયા મશીન હોય છે, સિમ્પલ મશીન, કમ્પાઉન્ડ મશીન. તો ફરીથી આપણે એકવાર એ રિફર કરી લઈએ કે સિમ્પલ મશીન, કમ્પાઉન્ડ મશીન, લિફ્ટિંગ મશીન. દેન આપણે ફર્સ્ટ જોયા હતા મિકેનિકલ એડવાન્ટેજનું ઇક્વેશન, વેલોસિટી રેશિયોનું ઇક્વેશન. તો 1 by 1 આપણે આ ચેપ્ટરના જે ઇક્વેશન જોયા હતા, જે થિયરી જોઈ હતી, એને આપણે એકવાર રિફર કરી લઈએ. ફર્સ્ટ આપણે જોયું હતું સિમ્પલ મશીન. Simple machine is a device in which effort is applied at one place and work is done at some other place. સિમ્પલ મશીન એટલે એવું મશીન કે એક જગ્યાએથી આપણે એફર્ટ આપતા આપણને બીજી જગ્યાએ શું મળે છે, વર્ક મળે છે. તો એ મશીનને શું કહેવાય છે, સિમ્પલ મશીન. Then compound machine. If a machine consists of many simple machines, it is called compound machine. આપણે વાત કરી હતી કે compound machine કોને કહેવાય. તો કન્સિસ્ટ ઓફ મેની સિમ્પલ મશીન્સ, કે ઘણા બધા સિમ્પલ મશીનને ભેગા કરીને જે મશીન બનાવવામાં આવે છે એ મશીનને કહેવામાં આવે છે કમ્પાઉન્ડ મશીન. ઓકે, સચ મશીન વર્ક એટ હાયર સ્પીડ યુઝિંગ કમ્પાઉન્ડ મશીન. મોર વર્ક ઇઝ ડન એટ લેસ એફર્ટ. જ્યારે આપણને વર્કમાં વધારે હાયર સ્પીડની જરૂર પડે છે ત્યારે આપણે કમ્પાઉન્ડ મશીનનો યુઝ કરવો જોઈએ, કે જેમાં લેસ એફર્ટથી આપણે વધારે વર્ક મેળવી શકીએ છીએ. ઓકે, થર્ડ મશીન આપણે જોયું હતું લિફ્ટિંગ મશીન. Lifting machine is a device in which heavy load can be lifted by less effort. Lifting machine એટલે એવું મશીન કે જેમાં ઓછા પ્રયત્ન બળ વડે આપણે વધારે હેવી લોડને શું કરી શકીએ છીએ, લિફ્ટ કરી શકીએ છીએ. એટલે કે ખૂબ જ હેવી લોડેડ પાર્ટ્સ જે છે એને આપણે લિફ્ટ કરવા માટે એકદમ લેસ એફર્ટની જરૂર પડે છે. કયા મશીનમાં? લિફ્ટિંગ મશીનમાં. એક્ઝામ્પલ તરીકે સિમ્પલ પુલી, સિમ્પલ સ્ક્રૂ જેક, ક્રેન, લિફ્ટ. ઓકે, તો આપણે 3 મશીન જોયા, સિમ્પલ મશીન, કમ્પાઉન્ડ મશીન એન્ડ લિફ્ટિંગ મશીન. હવે જે સિમ્પલ મશીન જે છે એ સિમ્પલ મશીનના આપણે અલગ અલગ ઇક્વેશન જોયા હતા, ટેકનિકલ ટર્મ્સ રિલેટેડ ટુ સિમ્પલ મશીન. ફર્સ્ટ મિકેનિકલ એડવાન્ટેજ.
The ratio of load lifted and effort required is called mechanical advantage. Mechanical advantage Ma is equal to load lifted upon effort required means Ma is equal to W upon P કે જે આપણે એક્ઝામ્પલમાં એનો યુઝ કરીએ છીએ. તો મિકેનિકલ એડવાન્ટેજનું ઇક્વેશન W upon P. Then velocity ratio, વેગ ગુણોત્તર. The ratio of distance moved by effort and the distance moved by load is called velocity ratio. મીન્સ કે ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ, પ્રયત્ન બળ દ્વારા જે ડિસ્ટન્સ ખસે છે એ અને વજન દ્વારા જે ડિસ્ટન્સ મૂવ થાય છે એ બંનેના ગુણોત્તરને કહેવામાં આવે છે વેગ ગુણોત્તર. સો VR ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ અપોન ડિસ્ટન્સ મૂવ્ડ બાય લોડ. સો VR ઇઝ ઇક્વલ ટુ Y અપોન X. થર્ડ, ઇનપુટ. ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ એફર્ટ ઇન્ટુ ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ. એફર્ટને આપણે નામ આપીએ છીએ P અને જે એફર્ટ દ્વારા જે ડિસ્ટન્સ મૂવ થાય છે એને નામ આપીએ આપણે Y. સો ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ Y. આઉટપુટ. આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ લોડ ઇન્ટુ ડિસ્ટન્સ મૂવ્ડ બાય લોડ. લોડને આપણે નામ આપીએ W એન્ડ જે લોડ દ્વારા જે ડિસ્ટન્સ મૂવ થાય છે એને આપણે નામ આપીએ X. સો આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ X. એફિશિયન્સી કે જેનો આપણે ઘણા બધા એક્ઝામ્પલમાં યુઝ કર્યો છે એ એફિશિયન્સીની ડેફિનેશન આપણે જોઈએ. ધ રેશિયો ઓફ વર્ક ડન બાય ધ મશીન એન્ડ વર્ક ડન ઓન ધ મશીન ઇઝ કોલ્ડ એફિશિયન્સી ઓફ મશીન. મીન્સ કે મશીન ઉપર તમે કેટલું વર્ક આપો છો અને મશીન આપણને કેટલું વર્ક કરીને આપે છે એ બંનેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? એફિશિયન્સી. The ratio of work done by the machine and work done on machine is called efficiency of machine. So efficiency is equal to output upon input into 100. Output નું equation આપણે જોયું W into X, input is equal to P into Y. So output અને input ની value put up કરીએ efficiency ના equation માં. W into X upon P into Y into 100. સો એફિશિયન્સીમાં આઉટપુટ અને ઇનપુટની વેલ્યુ પુટઅપ કરતા W ઇન્ટુ એક્સ અપોન P ઇન્ટુ વાય મીન્સ W અપોન P અપોન Y અપોન એક્સ. W અપોન P અપોન Y અપોન એક્સ ઇન્ટુ 100. સો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ MA અપોન VR ઇન્ટુ 100 કે જે આપણે ઘણા બધા